કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કિંજલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર ગુજરાતી વિષયમાં ચેપ્ટર નંબર 15 ગુજરાત મોરી મોરી રે આ એક ઉર્મી ગીત છે જેનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ. ગુજરાત મોરી મોરી રે ઉર્મી ગીતના કવિ છે ઉમાશંકર જોશી. એમનો જન્મ 21/7/1911 રોજ થયો હતો અને એમનું અવસાન 19/12/1988 રોજ થયું હતું. ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો. તેમણે ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે. તેમના શ્રાવણી મેળો અને વિષામો જેવા વાર્તા સંગ્રહો, શાપના ભારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો, ગોષ્ઠી અને ઉઘાડી બારી નિબંધ સંગ્રહો છે. તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાણોએ લખ્યા છે. તેમણે વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે. આ કવિને 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક, 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા હતા. તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા. ઉર્મી કે ભાવની સીધી લય શુદ્ધ અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મી કાવ્ય. ઉર્મી કાવ્ય કોને કહેવાય? તો ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચનાને ઉર્મી કાવ્ય કહેવામાં આવે છે. આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને તેના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે. ગુજરાતનું જાણે આ મહિમાગાન બની ગયું છે. આ કાવ્યની અંદર, આ ઉર્મી ગીતની અંદર કવિએ ગુજરાતની ભવ્યતા સિદ્ધ કરતું અહીં ગીત ગાન કર્યું છે. આ કાવ્યની અંદર કવિએ ગુજરાતની ભૂગોળ અને એની ભવ્યતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો હવે આપણે આ કાવ્યનું ગાન કરીશું અને આ કાવ્યને સમજીશું. ગુજરાત મોરી મોરી
આપણે સરસ મજાનું કાવ્યનું ગાન કર્યું. હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. આ કાવ્ય જે છે ઉર્મી કાવ્ય છે. ગુજરાત મોરી મોરી રે. આ ઉર્મી ગીત ઉમાશંકર જોશી દ્વારા લખવામાં આવ્યું છે અને આ જે ઉર્મી ગીત છે એ ઈસવીસન 1967માં મેની 1 તારીખે જ્યારે ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર રાજ્યથી અલગ થયું હતું ત્યારે આ લખવામાં આવ્યું છે અને આ કવિતાની અંદર ગુજરાતનું મહિમાગાન કરવામાં આવ્યું છે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ગુજરાત આપણને ગુજરાત કેવું છે? મોંઘેરું છે, મોંઘું છે. મોંઘેરી એટલે કે મોંઘી અને મોરી એટલે કે મારી. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત. ગુજરાત જે છે એ અમને મળતા મળી ગયું છે, એ ખૂબ જ મોંઘું છે. ગુજરાત મોરી મોરી રે. ગુજરાત એ અમારું છે. ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભોમ, ભોમ એટલે કે ભૂમિ, ભોમમાં એટલે કે ભૂમિમાં. ઝાઝેરી, ઝાઝેરી એટલે કે અહીં આ કાવ્યની અંદર ખાસ મહત્વ ધરાવતી. ભારતની ભૂમિમાં ખાસ મહત્વ ધરાવતું ગુજરાત છે. ગુજરાત મોરી મોરી રે. ભારતના તમામ રાજ્યોમાં ગુજરાત જે છે એ વિશેષ મહત્વ ધરાવે છે અને આ વિશિષ્ટ ગુજરાત એ મારું છે. મારું ગુજરાત અનોખું છે. આગળ છે સાબરના મરદાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધવરાવતી, સમદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. સાબરના મરદાની, સાબર એટલે કે સાબરમતી નદી, મરદાની એટલે કે મરદાનીથી ભરેલા, સોણલા સુણાવતી, સોણલા એટલે કે સ્વપ્ન અને સુણાવતી એટલે કે સંભળાવતી. સાબરમતીના જે સાબરમતીના મરદાની ભરેલા સ્વપ્ન, સ્વપ્ન એટલે કે વીર કથાઓ સંભળાવે છે. રેવાના અમૃતની મરમર ધરાવતી, રેવાના એટલે કે નર્મદા નદી, મરમર એટલે કે ધીમો અવાજ, રેવાના અમૃતની એટલે કે જે નર્મદા નદીના, અમૃત એટલે કે જળ, પાણીથી, પાણીની છોડ છલકાવે છે. જે સાબરમતીના મરદાનીથી ભરેલા સ્વપ્ન એટલે કે વીર કથાઓ સંભળાવે છે અને જે નર્મદા નદીના અમૃત જળની છોડ છલકાવે છે. સમદરના મોતીની છોડે નવડાવતી, એ શું છે? સાગર કિનારો સમુદ્રના મોજારૂપી મોતીથી, મોતીની છાલકોથી સૌને નવડાવે છે. છોડે એટલે કે મોજાની છાલકોથી, છોડે એટલે શું? મોજાની છાલકોથી. અને સમદર એટલે કે સમુદ્ર, જે સાગર કિનારો, ગુજરાતની ફરતે શું આવેલું છે? સમુદ્ર કિનારો આવેલો છે. તો એ સાગર કિનારો સમુદ્રના મોજારૂપી મોતીની છાલકોથી શું કરે છે? સૌને નવડાવે છે. અને આવું ગુજરાત, અમારું આવું ગુજરાત છે અને આ ગુજરાત શું છે? વિશિષ્ટ છે. આવું ગુજરાત અમારું વિશિષ્ટ ગુજરાત છે. ગિરનારી ટૂંકોને ઘડ છે ઈડરિયું. અહીં ટૂંકો એટલે કે પર્વતના સળંગ શિખરો, ટૂંકો એટલે શું? પર્વતના સળંગ શિખરો. અને ગઢ એટલે કે કિલ્લો, પર્વતનો કોટ. ગઢ એટલે શું? પર્વતનો કિલ્લો અને પર્વતનો કોટ અથવા તો કિલ્લો. અને ઈડરિયો એટલે કે ઈડરનો. શું છે? ઈડરિયો એટલે કે ઈડરનો. જ્યાં, જે રાજ્યની અંદર ગિરનારની ટૂંકો અને ઈડરિયો ગઢ છે એવું ગુજરાત મારું ગુજરાત છે. પાવાના ટોડલે માં કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી
રે. પાવા એટલે કે પાવાગઢ. ટોડલો એટલે કે બાર શાખની બહાર દેખાતો ઉપલા છેડાનો ભાગ. જે બાર શાખ હોય છે ટોડલે, તેની બહાર દેખાતો ઉપલા છેડાનો જે ભાગ હોય છે એને શું કહેવામાં આવે છે? ટોડલો કહેવામાં આવે છે. એટલે કવિ કહે છે કે પાવાગઢની ટોચે મહાકાળી માતાનો નિવાસ છે. એ બધા પાવન સ્થળો ડગલે ને ડુંગરે હૈયાને ભરી દે છે. શું કરે છે? એ ડુંગરો આપણા હૈયાને ભાવથી ભરી દે છે. અને આવું ગુજરાત મારું ગુજરાત છે. આંખની અમી મીટ ઉમટે ચરોતરે, ચોરવાડ વાળીએ છાતીસી ઉભરે, હૈયાના હીર પાય હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. આંખની અમીમીટ, અમીમીટ એટલે કે અમી ભરેલી દ્રષ્ટિ, અમીમીટ એટલે કે અમૃત ભરેલી દ્રષ્ટિ, મીઠાશ ભરી નજરે. ચરોતર એટલે કે ચારુતર એટલે સુંદર, લીલું છમ. ઉમટે એટલે કે એક સામટા જથ્થાબંધ ઘસે, એને શું કહેવાય છે? ઉમટે કહેવામાં આવે છે. અને ઉભરે એટલે કે ઉભરાય છે, છલકાય છે. કવિ કહે છે કે જ્યાં ચરોતરમાં લોકોની આંખની અમે ભરી નજર ઉમટી પડે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું ચોરવાડ, ચોરવાડ એ શું છે? તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું છે. જેવું વિહારધામ જોઈને, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું ચોરવાડ જેવું વિહારધામ જોઈને છાતી કેવી ઉભરાય છે. હૈયાના હીર, હીર એટલે કે અહીં પ્રેમ, હીર એટલે શું? પ્રેમ. હૃદયનો પ્રેમ પીવડાવીને જે સદા હેત વરસાવતી રહે છે એ ગુજરાત મારી ગુજરાત છે. તો આમ અહીં કવિતામાં ગુજરાતનું મહિમાગાન કરવામાં આવ્યું છે. આજે આપણે અહીં સુધી કરીશું. તે પહેલાં આપણે ફરીથી એકવાર આ કવિતાનું જ્યાં સુધી આપણે કરી છે ત્યાં સુધીનો મર્મ જે છે એ સમજી લઈશું. કે કવિ કહે છે કે મળતા મળી ગઈ છે ગુજરાત, એને મેળવવી ખૂબ જ કપરી હતી. એ અનેક ક્ષેત્રે આગળ પડતી ગુજરાત મારી છે. ગુજરાતના તમામ રાજ્યોમાં ગુજરાત એ વિશેષ મહત્વ ધરાવે છે. એ ગુજરાત, વિશિષ્ટ ગુજરાત એ મારું ગુજરાત છે. જે ગુજરાતમાં સાબરમતીના મરદાની ભરેલા સ્વપ્ના વીરકથાઓ સંભળાવે છે. જે નર્મદા નદીના અમૃત જળની છોડ છલકાવે છે. જે સાગર કિનારો સમુદ્રના મોજારૂપી મોતીની છાલકોથી સૌને નવડાવે છે. એવું ગુજરાત મારું ગુજરાત છે. જ્યાં ગિરનારની ટૂંકો અને ઈડરિયો ગઢ છે. પાવાગઢની ટોચે મહાકાળી માતાનો વાસ છે. એ બધા પાવન સ્થળો ડગલે ને ડુંગરે હૈયાને ભાવથી ભરી દે છે. અને આવું ગુજરાત મારું ગુજરાત છે. જ્યાં ચરોતરમાં લોકોની આંખની અમી ભરેલી નજર ઉમટી પડે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું ચોરવાડ જેવું વિહારધામ જોઈને છાતી કેવી ઉભરાય છે. હૈયામાં પ્રેમ, હૈયાનો પ્રેમ પેવડાને જે સદા હેત વરસાવતી રહે છે એવું ગુજરાત મારું ગુજરાત છે. તો આજે આપણે અહીં સુધી કરીશું. બાકીની જે કાવ્ય પંક્તિઓ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.